નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિકાસના દાવાઓ સામે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। કરોડો રૂપિયાના ખર્ચે બનતો માર્ગ ચોમાસાની શરૂઆતમાં જ બિસ્માર બની ગયા છે। અધૂરી કામગીરી, કાદવ અને તૂટી ગયેલા નાળાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। હવે સવાલ એ છે કે જવાબદાર તંત્ર સમયસર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે। ઝઘડિયા તાલુકાના વાઘપુરા, વરીપુરા અને કુંવરપરા ગામોને જોડતા અંદાજે રૂપિયા 1.94 કરોડના ખર્ચે માર્ગનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એજન્સીએ રસ્તો ખોદીને કામગીરી અધવચ્ચે જ છોડી દેતા આખો માર્ગ કાદવ અને ખાડાઓમાં ફેરવાઈ ગયો છે। કુંવરપરા ગામનું નાળું પણ બિસ્માર હાલતમાં હોવાથી વરસાદી પાણી ભરાઈ રહે છે અને અકસ્માતોનો ખતરો વધી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ છે કે અનુભવ વિનાની એજન્સીને કામ સોંપવામાં આવતા માર્ગની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। બીજી તરફ જવાબદાર અધિકારીઓ દ્વારા પણ અસરકારક દેખરેખ રાખવામાં આવી રહી નથી। આ માર્ગ પરથી દરરોજ વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ અને ગ્રામજનો પસાર થાય છે, છતાં તેમની મુશ્કેલી પ્રત્યે તંત્ર બેદરકાર હોવાનું જોવા મળી રહ્યું છે। ગ્રામજનોને તાત્કાલિક માર્ગ અને નાળાની મરામત સાથે જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો તેઓ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે। હવે જોવાનું એ છે કે તંત્ર લોકોના જીવની ચિંતા કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ જવાબદારી નક્કી થશે।